તો સ્વાગત છે ફરી એક તમારું નવા ઓડિયોની અંદર મિત્રો, જેમાં મનસુખભાઈ રાઠોડ છે તે જયંતિભાઈ રાઠોડ સાથે કેવી કોમેડી મિજાજમાં વાત કરી રહ્યા છે. અને આ ઓડિયો તમને બહુ મજા આવશે, સારો લાગશે. ઓડિયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા, લાઈક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો. તો સાંભળો હવે તમે ઓડિયો. હાલો, એ મનસુખભાઈ ને લગાડ્યો રામણકા. રામણકા નહીં, રામોદ થી મનસુખભાઈ બોલું. અરે મનસુખભાઈ, હાજી. મનસુખભાઈ રાઠોડ બોલો. હા, તમે કોણ બોલો? હું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા જયંતિભાઈ રાઠોડ બોલું. બોલો જયંતિભાઈ. એ જાતીય હરિજન વણકર છું. ઈ પછી મને એમાં નથી ખબર પડતી. હે? એમાં મને ન ખબર પડે. વણકર છું જ્ઞાતિએ. ઈ મને અમારા જ્ઞાતિની નો ભાન હોય, કેમ કે અમે બધા અમેરિકા થી અહીંયા રહેવા આવ્યા છીએ. હે? ના ના, આ તો વાત ખુલાસો આપું ને એમ. હા, કેમ કે અમે બધા ભૂરિયા કહેવાય. કેવા કહેવાય? ના ભાઈ ના, એવું કઈ ન હોય. મારા બાપુ અમેરિકા થી આવ્યા છે. એમ છે? હા, લંડન માં ત્યાં બધા મારા બાપુ ની બધા વિદેશમાં જ રહેતા હતા. હમણાં અહીંયા આવ્યા છે, એટલે અમે જાતિની નો ખબર. કાંઈ વાંધો નહીં. બોલો બોલો. એ સાહેબ એમાં એવું છે કે એક બે બાઈક દલાલ છે ને, એક ભાવનગર ની છે ને, એક આપણે સુરત ની કણુબેન છે. હા, ઈ એક વર્ષ પેલા 2.5 લાખ નું મારી સીટિંગ કરી નાખ્યું. સૌરાષ્ટ્ર જો મહારાષ્ટ્ર આવ્યું ને, મહારાષ્ટ્ર 2.5 લાખ રૂપિયા બાઈ માં નાખ્યા. હા. અને અને કંપનીની બાઈ હતી કે ઓલી લોકલ હતી? હું તમને એ તો કઉ છું, મહારાષ્ટ્ર જલગાંવ જિલ્લો જે આવ્યો ને, કંપની નો ગણાય. કંપનીની છોકરી હોય, કંપનીની બાઈ હોય તો ઈ કોઈ દી વેડે નહીં બાપુ. એ આ સાહેબ લોકલ સાચું. બ્રાન્ડમાં નહીં. પણ એમાં શું છે સાહેબ કે અમારું કે થાતું નથી, અમે કર્યું. પણ નો થતું હોય તો આ કરી નાખ્યું ઈ. હવે પણ તમારું થઈ ગયું એનું શું કરવું? તમારું પણ તમારું થઈ ગયું 2.5 લાખ નું, એનું શું કરશું? એમ થયું એટલે તો તમારું કોન્ટેક્ટ કર્યો છે હવે. બાઈ કેટલા ફૂટ ઊંચી હતી? હે? બાઈ કાઠારી કેવડી હતી? આમાં અવાજ કપાય છે. કહું છું, બાઈ કાઠારી કેવડી હતી? એટલે કાઠાળી હા, એટલી ઉંમર 35 વર્ષની હતી. ઈ તો થઈ ગયું, પણ કાઠારી કેવડી હતી? એ કાંઈ એમાં ખબર ન પડે. તમારું કર્યું તું છોકરાનું? હે? કોનું ગોઠવું તું? ઈ એક ભાવનગર ની છે, એક બાઈ ને એક એમ નહીં, તમારા પોતા હાટે કર્યું તું છોકરા હાટું? મારું પોતાના માટે. તમારી કેટલી ઉંમર છે? મારે છે 42 વર્ષ. અને આ છોકરી કેટલા વર્ષની હતી? 35 વર્ષ. હા, પછી કેટલા દી રોકાણી? 10 દી ખાલી રહીને વહી ગઈ. એટલે બાનું કરીને ગઈ હતી? હે? બાનું હું કરીને ગઈ હતી? દવાખાના મને ત્યાંથી દવા લેવી પડે. મને અહીંથી પેટ દુખાવો છે ને, અહીંથી મોટશે નહીં. ત્યાંની દવા લઈને આવવું છે. તો તમે હારે ગયા તા કે એકલી દવા લેવા ગઈ હતી? એકલી ગઈ. હારે નથી ત્યાંથી બે નથી. છે ક્યાં ગામની છે ખબર છે? જલગાંવ મહારાષ્ટ્ર જલગાંવ જિલ્લો આવ્યો ને ત્યાંની છે. હા, પછી આ કરાવી દીધું તેનું નામ શું છે? ઈ બેન નું નામ પાયલબેન છે, ભાવનગર ના છે ને. એક બેન સુરત ના છે, નામ રમાબેન છે. હા, ઈ બે એમાં એવું છે સાહેબ, સાંભળો તો એક વર્ષ થયું છે, પછી એમાં હોય ગઈ ને, હા. બીજી કે આ મહિને મોકલી, એના મરણ થઈ ગયું છે, ઓલા મહિને મોકલી એમ કહીને 11-12 મહિના કાઢી નાખ્યા ને. પછી હમણાં 15 દી પછી મને એને એમ કીધું કે ભાઈ બાય કઈ આવશે નહીં, અને અમારે પૈસા નહીં મળે, તમારે જે કઈ કરવું એ કરી લો. એમ કહ્યું શું કહે, હાથ છૂટા કરી નાખ્યા. ખરેખર આ ધંધો ખોલ્યા જેવું. જો તમારે જેવો બોગડા હાથમાં આવ્યા કરે ને, મજા આવ્યા કરે. ઈ બધા ફોર્ચ્યુનર માં પડશે ને, તમે સાયકલ વગર થઈ જાવ. દિશા આવી થઈ. હા, છોકરી દેખાવડી કેવી હતી? બહુ કઈ વાઈફાઈ નહોતી. ના ના. એટલે આજે ભાવનગર જે બાઈ આવી, ભાવનગર જે દલાલ છે ને, ભાવનગર હા, જલગાંવ ની છે. એનું બાપાનું ગામ જલગાંવ ને આ ભાવનગર 22 વર્ષથી છે. એને મને લાવી દીધી. અને આમાં મેન વ્યક્તિ સુરત ની બાઈ છે, એનું નામ રમાબેન. એ કોણ બી છે? રામાબેન ના નંબર છે? હા, બે ના નંબર છે. હું તમને બે ના નંબર આપું, તમે જરા કોન્ટેક્ટ કરો. મને તમારો નંબર મારા મામા દીકરા હતો ભાવનગર લી. હા, પણ તમે બધા આવા નવા મામુડા ભટકેવા કરો ને, અમે હું મારી માએ તમારી હાટું થઈને હવે જે કાંઈ હોય તમારે કામ તો પેલા મને અમારું નાના માણસ કરવું પડે ને. નાના માણસ રોજ મને એમ છે મારે ક્યાંક બાઈ વહી નો થાય. સારું, આ તમારી બધી નું બાજરો કરવા ક્યાંક મારી બાઈ વહી નો થાય, ક્યાંક મારે બીજો ગોતવા જવું પડે. અમે કઈક થોડી હાલ તમે ક્યાં તમને ના પડી યાર. મારી બાઈ ગોતવા તમે જાવ છો, તમારી તો ગોતી લ્યો. ના ના.
આ તમારી હાથમાં હતી કે નહીં? મારી બાઈક ક્યાંની ગોતશો? મારે નીસી બાઈક હાથમાં આવે નહીં એવી. એમ છે. હા. મેં ત્યારું નીસી બાઈક ગોતી કે ભાગી જ ન હકે. હા ગધેડી જેવી બાઈ રખાય, કાંઈ લપ નહીં ભાઈ. હા એ વાત તમારી હાચી. આ મોટો ડમ્પર નો રખાય. જા નાની ગાડી હોય ને તો ડીઝલ એ ઓછું છે ને ખાય એ ઓછું ને એવરેજ સારી. એવડે સારી એ વાત આવી તમારી. હા આ બધા ઈટાસી ને એવી બધી મોટી ગાડી રાખો ને આપણું કામ નહીં થાય. હા એ બરોબર. આ તમે મહારાજમાં ગાડી બાંધી આવ્યા વહી ગઈ ને બોમ્બે. હે આ મહારાજમાં ભાડું કરી આવ્યા. હા MS4 પાસિંગ ક્યુ પાસિંગ હતું. હાલો તમે નંબર આપો ને. હા ભાઈ લખો તો ઓલી ડાયરીમાં. હાલો ચાલુ રહી ગયો. હાલો આપણે કરી નાખીએ બીજું. હાલો તમારું એક શીશોડો ચડાવીએ. યા એટલે તમે 2.5 લાખ રૂપિયા ન્યા દીધા તે મને કઈક થોડા જતા દીધા હોત તો હું એમને બાઈક ગોતી દત. મને એવી કઈ ખબર નહોતી. પણ અમે એવા થોડા એવા કામ કરી છીએ કાકા. હે તમારું નામ બોલો. મારું નામ જયંતિભાઈ ઝીણાભાઈ રાઠોડ. જયંતિભાઈ ઝીણાભાઈ રાઠોડ. હા પછી ગામ બોલો. ગામ દેવલી તાલુકો તળાજા. હે દેવલી. દેવલી. હા દેવલી ને વેવલી ના તો જયમાં બહુ. જયંતિભાઈ ઝીણાભાઈ રાઠોડ ગામ વેવલી તાલુકો તળાજા. હા તો તમે વેવલી ના છો તો લઈ જ જાય ને. વેવલી નો તમે વેવલી ના છો તો લઈ જ જાય. તાલુકો તાલુકો તળાજા. હા તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર. હા આ શું છો ભાઈ તમે? આ ઓલી દલાલ છે ને એનું નામ લખવું છે ને ફોન નંબર ને નામ. આ દલાલ નું નામ લખો. રમાબેન કણબી લખો. રમાબેન પટેલ. રમાબેન. હા રમાબેન પટેલ કણબી એટલે હું કણબી જાતના છે. ઠીક છે. હાલો રમાબેન. રમાબેન એનું ગામ સુરત. એ રાઠોડ રાણા કોયલ ને રે ઉડાડો આપણે દે. આ કોયલ માગે કડલાની જોડ અરે મારો મોરલિયો માગે રે લડિયલ લાડડી એ માણા રાજ. હાલો રમાબેન ના નંબર બોલો. એ 95 12 91. 95 12 91. હા પછી 79. 95 12 91 પછી 79. હા હા અને છેલ્લે 25. છેલ્લે પછી 79 પછી. હા ઓકે હાલો. આ મારા તરફથી છે ને આને મને ઓલા ભાવનગર અગિયારની ઓળખાણ કરાવી. ઠીક. આ સાસર વેલની એસી મારી અજવીર તેને લાગી વાર. એવી એક ગોવાલણ રીઝવતા મારી બેની અમને એવા લાગી વાર. હવે ઈ બેન નું નામ નંબર દીધા હું એને ફોન કરું. તમારા નામથી હું ફોન કરું ને. હા મારા નામથી તમને ફોન કરું. ઓડિયો તમારો વાયરલ થાય વાંધો નથી ને? હે આ ઓડિયો તમારો વાયરલ થાય ફ્રોડ નો લૂંટેરી દુલ્હનમાં. ના એવું કાંઈ હું સાદો ફોન રાખું છું. એ પણ આ ઓડિયો યુટ્યુબ માં વાયરલ થાય તો વાંધો નથી ને? નહીં કરો ભાઈ. હાલો તો ઈ તમે ફુલાર કર્યા હોય ફોટા પાડ્યા હોય એવા બધું મોકલો. એ હું આજે તમને મોકલું એમ હાંજ સુધી ટાઈમ ન હોય ભાઈ. આ તમારો ફોન ઉપાડ લીધો એમ કહો ને હાંજ સુધી હું થોડો લબડવા નવી રહું. તો મારી પાસે સાદો ફોન છે ને. સાદો ફોન જ ન કરે કેમ કે આમાં તમારો સાદો ફોન છે. મારું ડગરી બગરી ગઈ ગઈ તો મારે બાયડી છોકરા રજરી પડશે તમારી હોરિયુમાં. ના એવું કઈ નહીં થાય. તમે નામ આપજો ને કમાઈ ઝટકું થઈ ગયું શું નહીં થાય. તમને ફોટા આજે મોકલું. ઓલો ફોન આવે ને આજે મારા ભાઈ કામે ગયો ને એના ફોન માં ફોટા મોકલી દઉં. અટાણ ગમે ના ફોન માંથી મોકલી દો ને. ને મને સાદો ફોન છે. આવો મારે 1000 રૂપિયા જિંદગી બગાડ નાખી મારા આવા બધે ફોન કરીને મારી જિંદગી બગાડ નાખી. મારે વહેલા મોડું છૂટી જવું તમારે. તો મિત્રો આ ઓડિયો સાંભળી તમને ખૂબ જ મજા આવી ગઈ છે. જે આ મનસુખભાઈ રાઠોડ છે તે કોમેડી મિજાજમાં વાત કરી રહ્યા છે. ઓડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.